નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર સૌ પ્રથમવાર અંગ્રેજીના વિડીયો સાથે આપણે મળ્યા છીએ. ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી અંગ્રેજી વ્યાકરણ ભણતા હોઈએ ત્યારે કર્તાને લગતા જે રૂપો છે, એકવચન, બહુવચન, કે પછી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો અને તમારે વ્યાકરણ પાયાથી શરૂ કરવું છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો છે, જેની અંદર આપણે શીખીશું કર્તાના રૂપો. એ સિવાય માલિકી દર્શક હેવ હેજ, ટુ બી ના રૂપો, કાળ સાથે કયા કાળમાં કયા રૂપ વપરાય છે, એકદમ ઝડપથી અને બહુ જ ઓછા સમયમાં અને બહુ જ વધુ જ્ઞાન તમે મેળવવા જઈ રહ્યા છો. કર્તા, એકવચન અને બહુવચન એકદમ અલગ અંદાજમાં અને જુદી જ રીતે આપણે શીખીશું આજે. કોણ છે પ્રથમ પુરુષ? Who is the first person? કોણ છે બીજો પુરુષ? સેકન્ડ પર્સન. Who is the third person? અને કોણ છે ત્રીજો પુરુષ? પ્લુરલ, સિંગ્યુલર, બહુવચન શું છે, એકવચન શું છે અને ક્યારે એ રૂપ વપરાય છે અને આપણે એને કેવી રીતે સમજવાનું. સૌપ્રથમ વાત કરીએ પ્રથમ પુરુષ કોણ? તો જે બોલી રહ્યો છે, જે રજૂઆત કરી રહ્યો છે એ પ્રથમ પુરુષ છે. અને રજૂઆત કરનાર વ્યક્તિ જો એક વ્યક્તિ છે તો એ પ્રથમ પુરુષ એકવચન છે, જે પોતાના માટે કહે છે આઈ. આઈ એટલે હું, પ્રથમ પુરુષ એકવચન. રેડી? બોલનાર વ્યક્તિ જો એક કરતો વધારે છે, 2 કે 3 કે 4 5 જણ છે, તેથી અધિક છે, જો બોલનાર વ્યક્તિ એક કરતો વધારે છે તો કે વી. વી એટલે અમે, પ્રથમ પુરુષ બહુવચન. ઇન શોર્ટ, રજૂઆત કરનારો, સ્પીકર, વક્તા એ પ્રથમ પુરુષ છે. એક છે તો પ્રથમ પુરુષ એકવચન, એક થી વધારે છે તો પ્રથમ પુરુષ બહુવચન. રેડી? ત્યારબાદ કે બીજો પુરુષ. હા, જે બોલનાર છે એની સામે બેઠેલ, સામે ઉભેલ અથવા એની વાત સાંભળનાર છે એ બીજો પુરુષ છે. અને એ સાંભળનાર વ્યક્તિ જે બીજો પુરુષ છે એ જો માત્ર એક છે તો એ બીજો પુરુષ એકવચન છે. યુ. યુ એટલે તું, અને કોઈ વડીલ છે તમારા કરતો તો યુ એટલે તમે પણ આપણે કહીશું. સાંભળનાર વ્યક્તિ જો એક કરતો વધારે છે, લિસનર, સાંભળનાર એક કરતો વધારે છે તો આપણે એના માટે પણ કહીશું યુ. યુ એટલે તમે, બીજો પુરુષ બહુવચન. બોલનાર પ્રથમ પુરુષ છે, સાંભળનાર બીજો પુરુષ છે. આઈડિયા ક્લિયર કરતા જઈશું. તો ત્રીજો પુરુષ કોણ? તો પ્રથમ પુરુષ કે બીજો પુરુષ મળી અથવા અન્ય કોઈની ગેરહાજરીમાં અથવા અન્ય વિશે કોઈની વાત થતી હોય તો એ બે વક્તા અને શ્રોતા વચ્ચે થતી ક્રિયા માટે અન્ય એ ત્રીજો પુરુષ છે. જો એ એક જ વ્યક્તિ છે તો એ ત્રીજો પુરુષ એકવચન. જેની વાત થઈ રહી છે એ એક કરતો વધારે છે તો એ ત્રીજો પુરુષ બહુવચન. જેની વાત થઈ રહી છે એ પુરુષ છે તો હી, સ્ત્રી છે તો સી, જીવ વગરની વસ્તુ કે પ્રાણી પદાર્થનું નામ છે તો ઇટ. ત્રીજો પુરુષ એકવચન હી, તે, સી, તેણી, ઇટ, તે. અને બોલનાર, સાંભળનાર એટલે કે સ્પીકર એન્ડ લિસનર વચ્ચે જે વાત થઈ રહી છે એ એક કરતો વધારે કોઈ વ્યક્તિની હોય, વસ્તુની હોય, પદાર્થની હોય તો એ બોલનાર, સાંભળનાર માટે એ અન્ય એ ત્રીજો પુરુષ બહુવચન છે. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે they. they એટલે તેઓ. રેડી? બોલનાર પ્રથમ પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, અને જેની રજૂઆત બોલનાર સાંભળનાર વચ્ચે થઈ રહી છે. ત્રીજો પુરુષ બોલનાર એક હોય તો એકવચન, પ્રથમ પુરુષ એકવચન. બોલનાર એક કરતો વધારે હોય તો પ્રથમ પુરુષ બહુવચન. સાંભળનાર એક હોય તો
તો બીજો પુરુષ એક વચન સાંભળનાર એક કરતો વધારે હોય તો બીજો પુરુષ બહુવચન, જેની વાત થાય છે એ એક હોય તો ત્રીજો પુરુષ એક વચન ને જેની વાત બોલનાર સાંભળનાર એટલે કે પ્રથમ પુરુષ અને બીજો પુરુષ કરી રહ્યા છે એક કરતો વધારે હોય તો ત્રીજો પુરુષ બહુવચન. બહુ સરળ છે અને કોન્સેપ્ટ દિમાગમાં હોવો જોઈએ. જ્યારે આપણે કોઈ કાળ ભણી રહ્યા છીએ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ત્યારે બહુ જ કામ આવે છે. માલિકી દર્શક રૂપો કે ની પાસે હોવું કે મારી પાસે છે, તેની પાસે છે, તેણીની પાસે છે, એવા કેટલાક રૂપો, ટુ બીના કેટલાક રૂપો એક જ બોર્ડની અંદર અને એક જ વિડીયોની અંદર આપણે જોઈશું, જેની અંદર હી, સી, ઇટ ત્રીજો પુરુષ એક વચનના આ રૂપોને લાગે છે માલિકી દર્શક હેઝ, અને અન્ય કર્તાના જે રૂપો છે તે માલિકી દર્શક લાગે છે હેવ, ની પાસે છે. અને બંને, જો આપણે ત્રીજા પુરુષ એક વચનની વાત કરીએ કે અન્ય કર્તાની વાત કરીએ, જો ભૂતકાળ દર્શક વાત હોય તો બંનેને લાગુ પડે છે હેડ. રેડી? ત્યાર પછી ટુ બી ના રૂપોની જો વાત કરીએ તો વર્તમાન વાળા રૂપ અથવા વર્તમાન કાળની વાક્ય રચના હોય તો આઈ ની સાથે લાગે છે એમ. અહીં આપણે યુ, વી એન્ડ ધે, આ જે તમામ રૂપો છે એ તમામની સાથે લાગે છે આર, અને હી, સી, ઇટ ની સાથે લાગે છે ઇજ. ફરીથી એકવાર, આઈ ની સાથે એમ, he, she, it, he, she, it ની સાથે each, અને we, you and they, we, you and they ની સાથે લાગે છે are. વર્તમાનના ટુ બી ના રૂપ. એ જ પ્રમાણે ભૂતકાળ, જો વર્તમાનના ટુ બી ના રૂપોની આપણે વાત કરી કે જો એમ અને ઈ જ લાગે છે તો ભૂતકાળમાં લાગશે was, અને જો આર લાગે છે તો ભૂતકાળ દર્શક શબ્દ લાગુ પડે છે વેર. ભૂતકાળની વાક્ય રચનામાં વેર. ફરીથી એકવાર રિવાઇન્ડ કરો. કર્તાના રૂપો આઈ, વી, યુ, ધે માલિકી દર્શક લાગે છે હેવ, હી, સી, ઇટ માલિકી દર્શક રૂપ લાગે છે હેજ, અને એ વાત જો ભૂતકાળની હોય તો બંનેની સાથે આપણે લગાવીશું હેડ. ધેટ્સ ઇટ. ટુ બી ના રૂપોની વાત કરીએ, આઈ ની સાથે એમ, ભૂતકાળ હોય તો વોચ, he, she, it ની સાથે is, ભૂતકાળ હોય તો was, અને જો આર લાગે છે અને ભૂતકાળની વાક્ય રચના છે તો લગાવવામાં આવે છે where. ઓકે? ભવિષ્ય દર્શક રૂપો સિમ્પલ કે આઈ અને વી ની સાથે લગાવવામાં આવે છે shall, અને અન્ય તમામ કરતા યુ એન્ડ ધે ની સાથે લગાવવામાં આવે છે will. સામાન્ય ભવિષ્ય દર્શક વાક્ય રચનામાં એકવાર ફરીથી પુનરાવર્તન કરી લઈએ. he, she, it માલિકી દર્શક રૂપ હેજ, I, we, you, they માલિકી દર્શક રૂપ have, અને જો ભૂતકાળ હોય તો had. એ જ પ્રમાણે ટુ બી ના રૂપો આઈ ની સાથે, વર્તમાનની વાત કરીએ તો આઈ ની સાથે એમ, he, she, it ની સાથે is, we, you, they ની સાથે are, અને ભૂતકાળની વાત હોય તો આઈ અને is જો વાપરીએ છીએ તો was, અને જો are વાપરીએ છીએ તો were વાપરવામાં આવે છે. ભવિષ્ય દર્શક આઈ અને વી ની સાથે shall, અને અન્ય કર્તાની સાથે will વાપરવામાં આવે છે. છેલ્લે એક મુદ્દો ચોક્કસ કહીશ કે ત્યાર પછી જ્યારે પણ તમે કોઈ પણ અંગ્રેજી વાક્ય રચના શીખો છો, સમજો છો, ધારો કે કોઈ પુરુષનું નામ છે તો આપણે એને હી માનીને આગળ વધીશું, સ્ત્રીનું નામ છે તો આપણે એને સી માનીને આગળ વધીશું, જીવ વગરની વસ્તુ કે પ્રાણી કે અન્ય કોઈ પદાર્થની વાત છે તો એને આપણે ઈટ માનીશું, અને બહુવચનનું કોઈ પણ નામ હશે, કોઈ પણ નામ, સપોઝ ગર્લ એન્ડ બોય, બહુવચન આપણે એને ધે માનીશું, ગર્લ્સ આપણે એને ધે માનીશું, પણ એમ લખ્યું છે રાધા, આપણા મગજની અંદર હોવું જોઈએ કે સી, મોહન આપણે કહીશું હી. આ જ પ્રમાણે અંગ્રેજી વાક્ય રચનાની અંદર હી, સી, ઇટ એટલે કે ત્રીજા પુરુષ એક વચનના કર્તાના જે નામ એક વચનનું નામ છે એ હી, સી, ઇટ છે, અને બહુવચનનું કોઈ પણ નામ છે તો એ ધે છે. મિત્રો, આશા રાખું કે ચેનલ પર બહુ જ ટૂંકા વિડીયોની અંદર એક
સમજૂતી સ્વરૂપે અંગ્રેજીની આ શરૂઆત કરી છે. તમને બહુ જ પસંદ આવશે અને આગળના વિડીયોની અંદર અંગ્રેજીના અન્ય ટોપિકો લઈ અને આપણે ચોક્કસ મળીશું. આગ્રહ કરીશ કે આજે જ આપણી આ MGR ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.